આપણો આજનો ટોપિક છે શ્રેણિક. શ્રેણિક એટલે શું? બરાબર, એને આપણે ઇંગ્લિશમાં કહીશું મેટ્રિક્સ, અને જો તમે એને બહુવચન કરી દો તો મેટ્રાઇસિસ કે મેટ્રેસિસ, તમે જે બોલો તે. બરાબર, તો આપણો ટોપિક છે આજે શ્રેણિક. શ્રેણિક એટલે શું? શ્રેણિક એટલે સંખ્યાઓ અથવા વિધેય. સંખ્યાઓ એટલે આપણે લઈ લઈએ 1 2 3 4. વિધેય એટલે તમે સાઇન થીટા લઈ શકો છો, કોસ થીટા લઈ શકો છો, એક્સ. બરાબર, આ બધા વિધેયો છે. એની લંબચોરસ આકારની ગોઠવણી, લંબચોરસ ટ્રેમાં ગોઠવણી કરીએ આપણે, લંબચોરસ ક્લાસમાં ગોઠવણી કરીએ તો આપણે એને ઇંગ્લિશમાં એનો વર્ડ કહેવાય રેક્ટેંગલ એરે. એરે. તો ધારો કે તમે એને આ રીતે ગોઠવણી કરો, બરાબર. અમુક વખતે એટલે શ્રેણિકને દર્શાવવાની આ બે રીત છે, આ બંને એક જ વસ્તુ છે, બરાબર. પણ આપણે આ પ્રમાણે ચાલીશું, કારણ કે તમે આને જ જોશો, આવું તમે કશે જ જોશો નહીં, બરાબર છે. તો આ હવે એ ગોઠવણી વિધેયની પણ હોઈ શકે, લાઈક આ રીતે સાઇન થીટા, કોસ થીટા, કોસ થીટા, માઇનસ સાઇન થીટા, બરાબર છે. એવી એક્સના સ્વરૂપમાં પણ હોઈ શકે. તો આ થયું તમારું શ્રેણિક, એટલે લંબચોરસ આકારમાં સંખ્યાઓ અથવા વિધેયની ગોઠવણીને આપણે શું કહીશું? શ્રેણિક. બરાબર. હવે શ્રેણિક એટલે તમે ધારો કે આપણે અહીંયા લઈ લઈએ, આ એક જ ફોર્મમાં લખ્યું છે. ધારો કે આપણે આવું પણ લખી શકીએ ને 1 2 3 4 5 6. આ રીતે પણ લખાય 1 2 3, બરાબર. આવી રીતે બી હોઈ શકે, બરાબર. તો આપણે એક શ્રેણિક પકડી લઈએ, લાઈક છે અહીંયા 1 2 3, આ 4 5 6 7 8 અને 9. આ શ્રેણિક છે. તો જે આડી વસ્તુ છે, આ 1 2 3 1 2 3, તમે આ રીતે જુઓ, તેને આપણે કહીશું હાર, ઇંગ્લિશમાં એને આપણે કહીશું રો. બરાબર. ઇંગ્લિશમાં કેમ યુઝ કરીએ છીએ? કારણ કે તમે પછી નિશ્ચાયક પણ ભણશો તો એમાં બધા ઓપરેશન આવે, એટલે એમાં તમે R12 R23 એ યુઝ કરશો. R12 એટલે એક હાર 1 અને હાર 2 ની પ્રક્રિયા કહેવાય એક, બરાબર. એટલે આપણે એને ઇંગ્લિશમાં બી કહીશું. તો આમાં કુલ કેટલી હાર છે? આ 1, આ 2 અને આ 3. અને આ જે છે આ 1 4 7, એને આપણે કહીશું સ્તંભ, એને ઇંગ્લિશમાં કહેવાય કોલમ. સેમ, C1 એટલે પહેલો કોલમ, C2 એટલે બીજો કોલમ, બરાબર. તો આ શ્રેણિકની અમુક પ્રોપર્ટી કહેવાય, હાર, સ્તંભ. તો આમાં કુલ કેટલી હાર છે? 3. કઈ કઈ? 1 2 3 4 5 6 7 8 9. સ્તંભ કેટલા છે? 1 4 7 2 5 8 3 6 9, બરાબર. એવી રીતે આમાં હાર કેટલી છે? એક જ છે, 1 2 3. સ્તંભ કેટલા છે? 3, 1 2 અને 3. સ્તંભ જ કહેવાય, બરાબર. તો આગળ જઈશું. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે શ્રેણિકની કક્ષા. કક્ષા એટલે એને આપણે ઓર્ડર પણ કહીએ છીએ, બરાબર. શ્રેણિકની કક્ષા. શ્રેણિકની કક્ષામાં માનો કે તમે આ એક અહીંયા શ્રેણિક લખેલો છે, બરાબર. તો આ તમારી પહેલી રો એટલે પહેલી હાર, અને આ બીજી હાર થશે. આ તમારો પહેલો કોલમ થશે, આ બીજો કોલમ થશે, અને આ ત્રીજો કોલમ થશે. તો શ્રેણિકની કક્ષા માનો, હવે શ્રેણિક આ તમને હું દર્શાવવાનું કહેવાનું ભૂલી ગયો. શ્રેણિકને તમે કેપિટલથી દર્શાવો છો, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C. સમજ પડી? તો આ શ્રેણિકને મારે દર્શાવવું હોય અને શ્રેણિકની કક્ષા દર્શાવી હોય તો એ શ્રેણિકને આપણે આ રીતે દર્શાવીશું. અહીંયા આ શ્રેણિક લખીશું બે રીત. પહેલાં તો આપણે શ્રેણિકમાં બતાવીશું. તો આપણે અહીંયા લખીશું હારની સંખ્યા ગુણ્યા નથી, આ ક્રોસ છે. એટલે આપણે નહીં બોલતા કે ધારો કે કોઈક રૂમ હોય તો 10 બાય 12 નો રૂમ છે, એવું એમ 10 બાય 12 નો રૂમ. તો એ રીતે હારની સંખ્યા બાય સ્તંભની સંખ્યા. હવે આપણે એક વસ્તુ ફિક્સ કરીએ, હારની સંખ્યાને આપણે m લઈ લઈએ, અને સ્તંભની સંખ્યાને આપણે n લઈ લઈએ, બરાબર. તો અહીંયા જે શ્રેણિક તમે દર્શાવો, કોઈ પણ શ્રેણિક તમે આ રીતે દર્શાવશો m/n, બરાબર છે. આપણે આ કેસની વાત કરીએ, જે મેં લખેલું છે 1 2 3 4 5 6. તો એમાં હારની સંખ્યા કેટલી છે? 2. એટલે અહીંયા આપણે 2 લખીશું, અને સ્તંભની સંખ્યા કેટલી છે? 3. થઈ ગયું? ક્લિયર? તો આ શ્રેણિક તમારો 2/3 નો કહેવાય. તમે એને આ રીતે પણ દર્શાવી શકો, A 2/3, બરાબર છે. હવે
આપણે આગળ વાત કરીએ તો એના જે અંદર જે આવે, આ જે અંદર 1 2 3 4 5 6 લખેલા છે એ શું કહેવાય? શ્રેણિકના ઘટકો લખાય. શું કહેવાય? શ્રેણિકના ઘટકો, અથવા આપણે એને શું કહીશું? સભ્યો. એને આપણે ઘટકો કહીશું, કાં તો એને આપણે કહીશું સભ્યો. બરાબર? જે આ નંબર તમને દેખાય છે તે. હવે એને તમારે એને કોઈ એડ્રેસ આપવું છે, મીન્સ એ કઈ જગ્યાએ છે, શું એનું લોકેશન છે એ દર્શાવવું હોય તો તમે એને કઈ રીતે દર્શાવશો? લાઈક અહીંયા હું આ બ્લેન્ક કરીને તમને દર્શાવું છું. આ મેં એક શ્રેણિક લખ્યો છે. બરાબર? ઘટકો કયા છે તે આપણે પછીની વાત કરીશું. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે આ પહેલી હાર છે અને આ બીજી હાર છે. બરાબર? આ પહેલો સ્તંભ છે, આ બીજો સ્તંભ છે અને આ ત્રીજો સ્તંભ છે. બરાબર? તો તમે દર્શાવશો કે માનો કે આ શ્રેણિક તમારો કેપિટલ એ છે. શ્રેણિક કયો છે? કેપિટલ એ. તમે કેપિટલ બી, કેપિટલ સી પણ દર્શાવી શકો. તો એના ઘટકોને આપણે એમ કહે ને કે એને એડ્રેસ આપવા જેવું છે. તો એને કેવી રીતે દર્શાવીશું? એમ કેવી રીતે દર્શાવીશું? એડ્રેસ આપવું દેટ મીન્સ કે એને કેવી રીતે દર્શાવીશું? તો અહીંયા સ્મોલ લખવાનું. બરાબર? સ્મોલ એ. અહીંયા કેપિટલ એ છે. તો પહેલાં તમારે આ કઈ હારમાં છે? પહેલી હારમાં તે લખવાનું. અને કઈ કોલમમાં છે? પહેલી કોલમ. એટલે આ A11 થશે. એટલે આ તમે જુઓ તો આ પહેલી હાર છે અને બીજો સ્તંભ છે. જુઓ, દેખાય છે? પછી આ તમારી પહેલી હાર અને ત્રીજો સ્તંભ છે. આ તમારી બીજી હાર ને પહેલો સ્તંભ છે. આ બીજી હાર ને બીજો સ્તંભ છે. આ બીજી હાર ને ત્રીજો સ્તંભ છે. તો એના પરથી આપણે આ કેસની વાત કરીએ. ચાલો આની વાત કરીએ. તો આમાં હું તમને આના માટે ધારો કે આ શ્રેણિક તમારો બી લઈ લે. ચાલો આ વખતે બી. એના માટે હું તમને B21 પૂછું. B21 પૂછું. એનો મતલબ શું થયો? બીજી હાર અને પહેલો સ્તંભ. તો 21 એટલે બીજી હાર એટલે આ થઈ 4 5 6 વાળી, અને પહેલો સ્તંભ એટલે કયો ઘટક થશે? 4. બરાબર? હવે હું તમને B13 પૂછું તો એ શું થશે? B13 પહેલી હાર અને ત્રીજો સ્તંભ એટલે 3. હવે હું તમને B33 પૂછું તો આ શક્ય જ નથી. કેમ? કારણ કે ત્રીજી હાર આ શ્રેણિકમાં છે જ નહીં. બરાબર? તો આપણે અત્યાર સુધી શું શ્રેણિકને આપણે કેપિટલ ABCD દર્શાવીએ છીએ. શ્રેણિક એટલે શું? લંબચોરસ આકારમાં, લંબચોરસ ટ્રેમાં એવું સમજી લો, જેને આપણે આ રીતે બ્રેકેટમાં દર્શાવીએ છીએ. સંખ્યા અથવા વિધેયોની ગોઠવણી. બરાબર છે? જે આડા ઘટકો એક સાથે તમે જુઓ એને હાર કહેવાય. ઊભા ઘટકો જુઓ તમે એને સ્તંભ કહેવાય. દર્શાવાય આ રીતે R1 R2 C1 C2 C3 થી. જે અંદર જે છે તેને આપણે ઘટકો કહીશું. એને કેવી રીતે દર્શાવાય છે એને આપણે એડ્રેસ આપ્યું કે શું કહેવાય, એનું શું કહેવાય. તો આ પહેલો ઘટક એટલે પહેલી હાર અને પહેલો સ્તંભ છે એટલે A11. આ બીજી હાર ને પહેલો સ્તંભ છે A21 ને આપણે એને ઓળખતા શીખ્યા. બરાબર? હવે આગળ જઈશું. હવે આપણે એનું વ્યાપક સ્વરૂપ લઈએ. માનો કે કોઈ શ્રેણિક છે કેપિટલ A. બરાબર? તો આપણે એના ઘટકો કઈ રીતે દર્શાવીશું? આ પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ ચાલ્યા કરશે. બરાબર? એ રીતે આ બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ એ પણ ચાલ્યા કરશે. આ ત્રીજી હાર પહેલો સ્તંભ. બરાબર? એ પણ આ સાઈડ ચાલ્યા કરશે. તો એ આવું સ્વરૂપ આવશે AMN. બરાબર? AMN આવું સ્વરૂપ આવશે. તો આપણે એને એક સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં લખી દઈએ AIJ. શું લખીએ? AIJ. I એટલે જે હારનો ક્રમાંક હોય તે, જે એટલે જે સ્તંભનો ક્રમાંક હોય. લાઈક હમણાં જોયું ને આપણે અહીંયા જોયું 1 2 3 4. તો આપણે અહીંયા 4 ને કઈ રીતે દર્શાવીએ છીએ? A22. તો 2 એટલે હારનો ક્રમાંક, આ 2 એટલે સ્તંભનો ક્રમાંક. બરાબર? એટલે આ 2 A12 1 એટલે હારનો ક્રમાંક, 2 એટલે સ્તંભ. તો AIJ. બરાબર? AIJ લખીએ. પણ I નું ફોર્મ શું આવશે? તો I તમે કમસે કમ M અને N વિશે આપણે શું કહીએ કે એક આપણને નંબર ખબર નથી, કેટલો હશે ખબર નહીં, પણ એક વસ્તુ ખબર છે કે આ જે I ને જે છે તે કમસે કમ એક તો હોવા જોઈએ. એ શું હોવા જોઈએ? કમસે કમ એક તો હોવા જોઈએ. એટલે આના માટે આપણે એવું લખીશું કે I જે છે તે એક તો હોવો જ જોઈએ અને M વિશે આપણને ખબર નથી. અને સેમ એઝ જે પણ કમસે કમ એક તો હોવો જ જોઈએ અને N વિશે આપણને ખબર નથી. બરાબર છે? તો શ્રેણિકને તમે આવી રીતે પણ દર્શાવી શકો છો. આપણે એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ. હું તમને એક AIJ તમને આવું સ્વરૂપ આપી દઉં કે ભાઈ I + J.
તમને એકદમ સિમ્પલ સ્વરૂપ આપ્યું I પ્લસ જે, બરાબર છે. અને શ્રેણિક તમારો છે સમજી લો 3/2. શ્રેણિક તમારો કેટલો છે 3/2. તો એ શ્રેણિકના ઘટકો લખો, આખો શ્રેણિક દર્શાવો. તો આપણે શું કરીશું, પહેલાં તો 3/2 શ્રેણિકના આપણે ઘટકો સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખીએ, આ વ્યાપક સ્વરૂપમાં. તો કેટલી હાર થશે, 3 હાર થશે. એટલે આપણે સ્તંભ વાળો ભાગ થોડો ઓછો કરી નાખીએ, 3 હાર થશે. એટલે આ પહેલી હાર પહેલો સ્તંભ, આ પહેલી હાર બીજી હાર પહેલો સ્તંભ, આ ત્રીજી હાર પહેલો સ્તંભ, બરાબર. આ પહેલી હાર બીજો સ્તંભ, આ બીજી હાર બીજો સ્તંભ, આ ત્રીજી હાર બીજો સ્તંભ. થઈ ગયું. હવે પેલા પરથી આપણે આના ઘટકો લખીશું. તો AIJ, મેં તમને શું કીધું, I એટલે હારનો ક્રમાંક, J એટલે સ્તંભનો ક્રમાંક. તો આપણે A11 લઈ લઈએ, આની અંદર કિંમત મૂકીએ I બરાબર 1, J બરાબર 1. તો 1 વત્તા 1 તમને શું આપશે 2. A21 લઈ લો, તો I બરાબર 2, J બરાબર 1. તો 2 ને 1 3 તમને શું આપશે 3. 3 1, તો 3 ને 1 તમને શું આપશે 4. 1 2, તો 1 વત્તા 2 તમને શું આપશે 3. 2 2, 2 વત્તા 2 શું આપશે 4. 3 2, તો 3 વત્તા 2 શું આપશે 5. અને આને લગતા તમારે સ્વાધ્યાયમાં અને ઉદાહરણમાં દાખલા પણ છે. માની લો કે આપણે કોઈ શ્રેણિક તમારો છે એ 2/3 અને એના માટે તમને AIJ તમને આપેલું છે 2I માઇનસ જે, બરાબર. અને એને માનાંકમાં દર્શાવી દો. ચાલો, એને માનાંકમાં તમને આપેલું છે 2I માઇનસ જે. તો પહેલું તમે શ્રેણિક દર્શાવો તો કઈ રીતે દર્શાવશો, 2/3 એટલે 2 હાર છે, 2 હાર છે અને 3 સ્તંભ છે. તો આ પહેલી હાર પહેલો સ્તંભ, આ પહેલી હાર બીજો સ્તંભ અને પહેલી હાર ત્રીજો સ્તંભ. 3 સ્તંભ છે એટલે શું જવાશે, આ બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ. ને ત્રીજી હાર છે નહીં એટલે આપણે આટલું જ લખીશું, બરાબર. ચાલો, હવે આપણે ચેક કરીએ. આમાં જો પહેલાં તો 2I માઇનસ જે એટલે 1 1, તો 2 - 1 કેટલા 1 થશે ને માનાંકમાં 1 જ થશે. પછી અહીંયા 1 2 મૂકો તો 2 - 2 શું થશે 0, બરાબર. અહીંયા 1 3 મૂકો તો 2, I બરાબર 1 અને J બરાબર 3 મૂકો તો 2 - 3 શું હશે -1. પણ માનાંક છે એટલે +1 થઈ જશે. 2 1, તો 2 દુ 4 -1 એટલે 3. માનાંકનો કોઈ મતલબ નથી. 2 2, તો 2 દુ 4 -2, 4 - 2 એટલે 2, 2 3, તો 2 × 2 4 -3 એટલે 1, બરાબર. તો આ ટાઈપના સવાલ તમારે સ્વાધ્યાયમાં અને ઉદાહરણમાં છે. આગળ વધીએ. આગળ આપણે જોઈ લઈએ શ્રેણિકોના પ્રકાર, બરાબર છે. શ્રેણિકોના પ્રકારમાં સૌથી પહેલો પ્રકાર આપણે લઈએ હાર શ્રેણિક. હાર શ્રેણિક એટલે એક જ વસ્તુ યાદ રાખવાની, એવો શ્રેણિક કે જેમાં એક જ હાર હોય, ઓનલી 1 રો, એને આપણે કહીશું હાર શ્રેણિક. લાઈક તમે એક શ્રેણિક લઈ લો, અહીંયા A 1 2 3, બરાબર. તમે આવું પણ દર્શાવી શકો છો, કારણ હાર તો એક જ છે ને. તમે આવું પણ દર્શાવી શકો છો, A બરાબર 1 2, બરાબર છે. તો હવે આપણે એના વ્યાપક સ્વરૂપમાં લખીએ. વ્યાપક સ્વરૂપમાં એટલે આપણે એને દર્શાવીશું AIJ. હાર કેટલી હોય, એક જ. આપણે M/N લખીએ ને, એને હંમેશા શું લખીએ છીએ, કોઈ પણ શ્રેણિક તમે દર્શાવો, લાઈક તમારો 2/3 નો શ્રેણિક હોય, તમે એને કેવી રીતે દર્શાવશો, આ રીતે દર્શાવશો ને, 2/3 હારની સંખ્યા બાય સ્તંભની સંખ્યા. તો અહીંયા તો હારની સંખ્યા ફિક્સ જ છે, કેટલી, 1. સ્તંભની સંખ્યા આપણને ખબર નથી, બરાબર. આટલું ક્લિયર. તો આ એનું વ્યાપક સ્વરૂપ થયું. અધરવાઇઝ તમે આ રીતે પણ દર્શાવી શકો, A11 A12 A13 A1n, બરાબર. તો બીજો પ્રકાર લઈ લઈએ આપણે સ્તંભ શ્રેણિક. તો તમને હાર શ્રેણિક ખબર પડી ગઈ હોય તો સ્તંભ શ્રેણિક પણ તમને ખબર પડશે. એને આપણે કોલમ મેટ્રિક્સ પણ કહીએ છીએ, બરાબર. પેલાને આપણે રો મેટ્રિક્સ કહીએ, બરાબર છે. તો જેમ હાર શ્રેણિકમાં એક જ હાર હોય, આમાં એક જ સ્તંભ હોય, બરાબર છે. તો એને આપણે કઈ રીતે દર્શાવીશું, A બરાબર સેમ 1 2 3. કાં તો આ પણ જાણ કે લાઈક આ મેં લખ્યું છે, હાર શ્રેણિકમાં પણ આવે અને સ્તંભ શ્રેણિકમાં પણ આવે, બરાબર છે. લાઈક A બરાબર 1 2, બરાબર. તો હવે એને વ્યાપક સ્વરૂપમાં લખીએ. હવે આપણે વ્યાપક સ્વરૂપમાં લખીએ તો AIJ.
હાર વિશે આપણને ખબર નથી, પણ સ્તંભ એનો કેટલો થશે? 1 જ થશે. એટલે આપણે અહીંયા m/1, અહીંયા શું હતું? 1/n, આ શું થશે? m/1. બરાબર. અને તમે એને આ રીતે પણ દર્શાવી શકો છો. કેવી રીતે? a11, a21 ચાલ્યા કરશે. અહીંયા શું આવશે? an1. અહીંયા શું હતું? આપણે લખેલું a1n. બરાબર. તો અહીંયા આપણે n નહીં આવે, શું આવશે? m આવશે. બરાબર. હવે ત્રીજો લઈ લઈએ આપણે, લંબચોરસ શ્રેણિક. લંબચોરસ ક્યારે થાય? જ્યારે બે બાજુઓ સરખી ના થાય. બે બાજુઓ કેવી રીતે? જ્યારે હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સરખી ના થાય ત્યારે લંબચોરસ શ્રેણિક થાય. એટલે આપણે અહીંયા લખી શકીએ m ઇઝ નોટ ઇક્વલ ટુ n. જેને આપણે શરૂઆતમાં જે ભણ્યા તે બધા લંબચોરસ શ્રેણિક જ છે. લાઈક તમે જોઈ શકો છો, 1 2 3 4 5 6. આ કેટલા બાય કેટલાનો? કેટલી હાર છે? 2. અને સ્તંભ કેટલા છે? 3. તો 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 3. દેટ મીન્સ એ શું કહેવાશે? લંબચોરસ શ્રેણિક. હવે એને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખીએ. તો આ શ્રેણિક એ છે, aij. અને અહીંયા m ક્રોસ n એટલે કે તમારે ખાલી એટલું બતાવવાનું રહેશે, m ઇઝ નોટ ઇક્વલ ટુ n. બરાબર. અને પછી જો આપણે લંબચોરસ શ્રેણિક તમને સમજ પડી ગઈ હોય તો જ્યારે બંને સરખા થાય, હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સરખી થાય, ત્યારે એને આપણે ચોરસ શ્રેણિક કહીશું. બરાબર. આ એનું વ્યાપક સ્વરૂપ થઈ ગયું. બરાબર. તો આ આપણા મેઇન થયા, મેઇન શ્રેણિક. હવે પછીના જે શ્રેણિક આવશે તે બધા ચોરસ શ્રેણિકના શ્રેણિક કહીશું. બીજું એક શ્રેણિક આપણે લખીએ, આપણે વાત કરીએ, જેના માટે આપણે ગુજરાતી વર્ડ તો ખબર પડે, હોરિઝોન્ટલ મેટ્રિક્સ. એટલે આપણે એને સમસ્થિતિજ મેટ્રિક્સ કહીએ. સમસ્થિતિજ મેટ્રિક્સ એટલે આ તમારો ચોરસ શ્રેણિક છે. હવે આ જે વસ્તુ હું કહું છું તો ઓલમોસ્ટ તમારા સિલેબસમાં નથી, પણ તેમ છતાં તમે m ગ્રેટર ધેન n કે m લેસ ધેન n શબ્દ આવે, બરાબર, તો તમે આ જોઈ શકો છો. 1 2 3 4 5 6. તમને ઓટોમેટિક આઈડિયા આવશે હું શું કહેવા માંગુ છું. આ બંને મેં શ્રેણિક લખ્યા, તો તમે આ જોઈ શકો છો. આ આડો શ્રેણિક લાગે છે, આડો શ્રેણિક. એમ લંબચોરસ તો છે જ, પણ આડો શ્રેણિક છે. અને આ ઊભો શ્રેણિક છે. તો આને આપણે હોરિઝોન્ટલ મેટ્રિક્સ કહીશું ને આને આપણે વર્ટિકલ મેટ્રિક્સ કહીશું. હોરિઝોન્ટલ માટે ગુજરાતી શબ્દ કયો? એક સમક્ષિતિજ. અને આના માટે શિરોલંબ. તો આવું ક્યારે થાય? આમાં હારની સંખ્યા કેટલી? 2 છે. અને સ્તંભની સંખ્યા કેટલી છે? 3. તો આ ક્યારે થાય? આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ લખીએ કે aij m ક્રોસ n. જ્યારે m લેસ ધેન n થાય, જ્યારે m લેસ ધેન, બરાબર, જ્યારે હારની સંખ્યા સ્તંભની સંખ્યા કરતાં ઓછી હોય ત્યારે એને આપણે સમસ્થિતિજ શ્રેણિક એટલે કે હોરિઝોન્ટલ મેટ્રિક્સ. બરાબર. અને આવું ક્યારે થાય? જ્યારે m ગ્રેટર ધેન n હોય. જોઈ શકો છો, હારની સંખ્યા 3 છે, સ્તંભની સંખ્યા 2 છે. બરાબર. તો આગળ હવે આપણે ચોરસ શ્રેણિકના અમુક પ્રકાર જોઈશું. ચલો, નેક્સ્ટ ટોપિક છે ચોરસ શ્રેણિકના પ્રકારો. આપણે અત્યારે કયા કયા શ્રેણિકો ભણી ચૂક્યા છે? સૌથી પહેલાં આપણે હાર શ્રેણિક જોયો, સ્તંભ શ્રેણિક જોયો, લંબચોરસ શ્રેણિક અને ચોરસ શ્રેણિક. હવે પછીના બધા છે તે ચોરસ શ્રેણિકના પ્રકારો છે. બરાબર. તો એમાં આપણે પહેલું લઈ લઈએ. અને પહેલાં 2 શ્રેણિક તો તમે અલગથી સમજાયા, સમસ્થિતિજ અને શિરોલંબ. ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમારી જાણકારી માટે. બીજા પણ તમે સમમિત શ્રેણિક, વિસમિત શ્રેણિક આવે છે, એક કોમ્પિટિટિવ એક્ઝામ માટે છે, એટલે એનો ઉલ્લેખ આપણે અત્યારે નહીં કરીએ. તો ચોરસ શ્રેણિકમાં સૌથી પહેલાં આપણે લઈશું વિકર્ણ શ્રેણિક. બરાબર. હવે પછીના બધા શ્રેણિક ક્રમમાં છે, એમાં પહેલા ક્રમમાં આવે છે ચોરસ શ્રેણિક. બરાબર. એટલે વિકર્ણ શ્રેણિક હોવા માટે એ ચોરસ શ્રેણિક હોવું જોઈએ. બરાબર. બાકી વિકર્ણ તો તમે લંબચોરસમાં બનાવી શકો, અગર એક ટુકડો તમે ચોરસ રાખીને બાકીના ઘટકો અલગ રાખો તો. પણ એવું આપણે બેઝિકલી કરતા નથી. બરાબર. વિકર્ણ શ્રેણિક, તેના માટે આપણે સૌથી પહેલાં એક વસ્તુ સમજીએ. ચોરસ શ્રેણિકમાં વિકર્ણ ઘટકો. બરાબર. ચોરસ શ્રેણિકમાં વિકર્ણ ઘટકો. તો વિકર્ણ ઘટક કયા કયા થાય છે? આ તમે જોઈ શકો છો, 1 2 3.
બરાબર. અને જે 4 5 6 7 8 9 છે શું છે એ વિકર્ણ સિવાયના ઘટકો કહેવાય. તો એના પરથી આપણે વ્યાખ્યા બનાવીએ કે જે ચોરસ શ્રેણિકમાં વિકર્ણ સિવાયના ઘટકો જો શૂન્ય હોય, વિકર્ણ સિવાયના ઘટકો જો શૂન્ય હોય તે શ્રેણિકને આપણે વિકર્ણ શ્રેણિક કહીશું. બરાબર છે. એટલે વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય હોય એટલે 1 2 3 0 0 0 0 0 0 થઈ ગયું. વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય હોય. તો એક સવાલ એ પણ છે, આપણે ડેફિનેશન પ્રમાણે ચાલીએ તો જો તમે આવું દર્શાવી દો, બેઝિકલી આપણે આને રીતે દર્શાવતા નથી કારણ કે આ પોતે પણ એક શ્રેણિક છે. બરાબર. એટલે વ્યાખ્યા શું છે કે જે ચોરસ શ્રેણિકમાં વિકર્ણ સિવાયના, આને છોડી દો તમે, વિકર્ણ સિવાયના ઘટકો જો શૂન્ય હોય તે શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહેવાય. તો જે વ્યાખ્યા છે એ પ્રમાણે તો છે જ, તમને વિકર્ણના ઘટકો વિશે કશો ઉલ્લેખ નથી કર્યો એટલે આને પણ તમે વિકર્ણ શ્રેણિક કહી શકો છો. પણ આવા આખા શ્રેણિકને આપણે શૂન્ય શ્રેણિક કહીએ છીએ એટલે આમાં આનો સમાવેશ નહીં થાય, એટલે આપણે આ વસ્તુને આમાં લઈએ જ નહીં. વાત સમજ પડી? તો હવે આપણે ડેફિનેશન આપણે વ્યાપક સ્વરૂપમાં લખીએ. આ તમને આપેલું છે. બરાબર. ક્લિયર? તો થિયરી શું કહે છે? થિયરી વિકર્ણ સિવાયના ઘટકો જ્યારે શૂન્ય થઈ જાય ત્યારે તે શ્રેણિકને આપણે વિકર્ણ શ્રેણિક કહીશું. તો આપણે આવું લખી શકીએ કે વિકર્ણ સિવાયના ઘટકો આ 0 થઈ ગયા. બરાબર. તો એ 0 થઈ ગયું. aij = 0. ક્યારે? જ્યારે i ઇઝ નોટ ઇક્વલ ટુ જે. જોઈ શકો ને, જ્યારે હારનો ક્રમાંક અને સ્તંભનો ક્રમાંક સરખો ન હોય. તમે આ 1 2 3 ની વાત કરો તો જે 1 2 3 છે તે એ 1 1 છે, આ એ 2 2 છે અને આ 3 3 છે. બરાબર. આ તમે જોશો તો એ 1 2 થશે અને આ 8 2 1 થશે. તો એ બધા ઘટકો 0 થશે જેમાં હારનો ક્રમાંક અને સ્તંભનો ક્રમાંક સરખો ના હોય. અને આને આપણે કાઢી નાખીએ સાઈડ પર. તો જ્યારે i = j હોય ત્યારે તે શ્રેણિકને આપણે i = j હોય તે ઘટક તમારો 0 નહીં થાય. બરાબર. તો હવે આપણે બીજો ટોપિક લઈ લઈએ, અદિશ શ્રેણિક. સ્કેલર વિકર્ણ અને ડાયગોનલ પણ કહે છે. અદિશને સ્કેલર મેટ્રિક્સ પણ કહે છે. હવે અદિશ મેટ્રિક્સ શું કહે છે? અદિશ મેટ્રિક્સ શું કહે છે? એ વિકર્ણ શ્રેણિક જ છે. અદિશ શ્રેણિક એ વિકર્ણ શ્રેણિક જ છે, પણ ફેર કેટલો છે? આમાં જે ઘટકો 1 2 3 કે ગમે તે 4 5 6 તે બધા ઘટકો જ્યારે સરખા હોય, લાઈક આ રીતે કે તેને અદિશ શ્રેણિક કહેવાય. ને આ બધા શ્રેણિક ચોરસ શ્રેણિકના જ પ્રકાર છે. આપણે આવું ધારો કે બતાવી દઈએ, અહીંયા 5 0 0 5 એટલે બંને ઘટકો સરખા હોવા જોઈએ. તો આ જ પ્રમાણે આપણે લખીએ. બરાબર. એમાં aij = 0 થાય જ્યારે i અને j સરખા ના હોય, એ તો કન્ફર્મ જ છે. અને aij બરાબર k થાય જે k 0 નથી. કયા કેસમાં? જ્યારે i બરાબર j હોય ત્યારે. બરાબર. k આ દેખાય તમને k. તો આપણે બે વસ્તુ જોઈ, અલગ વસ્તુ છે. ચાલો, તો એક વિકર્ણ શ્રેણિક જોયો, એક અદિશ શ્રેણિક જોયો. હવે આપણે એકમ શ્રેણિક લઈ લઈએ. એકમ શ્રેણિક ત્રીજો છે, એકમ શ્રેણિક. બધા એક પછી એક. પહેલું આપણે ચોરસ શ્રેણિક જોયો. ચોરસ શ્રેણિક પરથી આપણે વિકર્ણ શ્રેણિક તમને ખબર પડે એટલે તરત જ તમને અદિશ શ્રેણિક ખબર પડે. એમાં બધા ઘટકો સરખા હોય. પણ જ્યારે એ સરખા હોય અને એક જ હોય, એક એટલે કે નંબરમાં એક, લાઈક આવી રીતે 1 0 0 1, આ 1 0 0 0 1 0 0 0 1. બરાબર થઈ ગયું. હવે બીજી એક વસ્તુ, આ વાતનું જરા અહીંયા અટકાવું છું. આપણે એક વાત કહેવાની રહી ગઈ. મેં તમને કીધું કે શ્રેણિક તમે આ રીતે દર્શાવો છો, a 2/3, a 3/2. પણ હવે આપણે ચોરસ શ્રેણિકની વાત કરીએ છીએ તો આપણે ચોરસ શ્રેણિકમાં તો હારને સ્તંભ સરખા જ થવાના. જેમ કે આ 3/3 છે, આ 3/3, 2/2. તો આપણે એના માટે 3/3 2/2 લખો તો બરાબર છે. પણ તમે ડાયરેક્ટ 3 કક્ષાનો
ત્રણ કક્ષાનો પણ શ્રેણિક કહી શકો છો. ત્રણ કક્ષાનો શ્રેણિક એટલે તરત જ તમને આઈડિયા આવી જવો જોઈએ કે તમે ત્રણ કક્ષાનો શ્રેણિક કીધો છે એટલે ચોરસ શ્રેણિક જ હશે, બરાબર. બાકી લંબચોરસ શ્રેણિકમાં તમે આવું દર્શાવી શકો 2x3, પણ જો 3x3 તમે શું બોલશો? ત્રણની કક્ષાનો શ્રેણિક, બરાબર. તો આ તમારો 2ની કક્ષાનો એકમ શ્રેણિક થયો, આ 3ની કક્ષાનો. તો આને તમે I2 દર્શાવશો, I2 એની સંજ્ઞા છે, અને આને તમે I3 દર્શાવશો. I3 એટલે શું? 3ની કક્ષાનો એકમ શ્રેણિક, અને એકમ શ્રેણિક આવે એટલે કેની કિંમત તમારી 1 થઈ જશે. એટલે તમને જો વિકર્ણ શ્રેણિક ખબર પડી ગઈ તો અદિશ શ્રેણિક ખબર પડી જશે. અને એકમ શ્રેણિક જે છે તે અદિશ શ્રેણિક જ છે, પણ જેમાં કેની કિંમત કમ્પલસરી 1 હોય, કમ્પલસરી ફરજિયાત 1 હોય. તો આપણે એના માટે શું લખીશું? Aij કેટલા બાય કેટલા? m/n. Aij આ તો તમારું રહેવાનું જ્યારે I અને J સરખા ના હોય, અને આમાં Aij1 જ્યારે I = J હોય, બરાબર છે. તો એને આપણે કહીશું એકમ શ્રેણિક, બરાબર. જો 2x2 નો હોય તો આપણે એને 2ની કક્ષાનો એકમ શ્રેણિક કહીશું, 3x3 હોય તો આપણે 3ની કક્ષાનો એકમ શ્રેણિક કહીશું, બરાબર. હવે છેલ્લું જે છે, છેલ્લું છે તે આપણે છેલ્લા 2 ટોપિક લઈ લઈએ. હવે જે શૂન્ય શ્રેણિક છે તે ચોરસ શ્રેણિકના પ્રકારોમાં નહીં આવે, એટલે આપણો 5મો થઈ જશે. આ 5મો ટોપિક. પહેલો કયો હતો? હાર શ્રેણિક. બીજો સ્તંભ શ્રેણિક, લંબચોરસ શ્રેણિક, ચોરસ શ્રેણિક. ચોરસ શ્રેણિકના આપણે પ્રકારો જોયા. હવે 5મો પ્રકાર, આ ચોરસ શ્રેણિક નથી, શૂન્ય શ્રેણિક કોઈ પણ હોઈ શકે. જ્યારે કોઈ શ્રેણિકના બધા જ ઘટકો 0 હોય, ત્યારે એને શૂન્ય શ્રેણિક કહેવાય, બરાબર. હવે એને વ્યાપક સ્વરૂપ તમે લખશો તો કઈ રીતે લખશો? Aij, અહીંયા m×n. તો Aij તમારું 0 જ થશે બધા જ કેસમાં. કોઈ પણ કેસ લઈ લો, I = J હોય કે I ≠ J હોય, બરાબર છે. હવે સરખા સમાન શ્રેણિક. હવે છઠ્ઠો ટોપિક લઈ લઈએ, સમાન શ્રેણિક, બરાબર. સમાન શ્રેણિક એટલે શું? જ્યારે બે શ્રેણિકની કક્ષા સરખી હોય, બરાબર. જ્યારે બે શ્રેણિકની કક્ષા સરખી હોય અને સાથે સાથે એને અનુરૂપ ઘટકો પણ સરખા હોય તો એને સમાન શ્રેણિક કહેવાય, બરાબર છે. લાઈક તમે આ સાઈડ તમે 2 શ્રેણિક લઈ લો, અહીંયા લાઈક ABCD, બરાબર. અહીંયા તમે લઈ લો 1 2 3 4, બરાબર. તો કક્ષા તો સરખી છે જ. આ 2x2 નો શ્રેણિક છે, ને આ પણ 2x2 નો શ્રેણિક છે, બરાબર. કક્ષા સરખી હોય ને એમના અનુરૂપ ઘટકો પણ સરખા હોય, એટલે કે A = 1, B = 2, C = 3. કોરસ્પોન્ડિંગ કમ્પોનન્ટ્સ, એને અનુરૂપ ઘટકો સરખા હોય ત્યારે એ શ્રેણિકોને શું કહેવાય? સમાન શ્રેણિક. ત્યારે એ શ્રેણિકોને શું કહેવાય? સમાન શ્રેણિકો, બરાબર છે. તો એનામાં એને લગતા દાખલા હોય છે. લાઈક તમને આવો દાખલો આપી દે, એકદમ ઇઝી. લાઈક અહીંયા આપી દે કે ભાઈ 1y(x3), અહીંયા 1 લાઈક તમને અહીંયા આપી દે, ચાલો ડાયરેક્ટ 3, ને અહીંયા 4, ને અહીંયા 3. તો આમાં ડાયરેક્ટ જ તમે કહી શકો x = 4 અને y = 3, બરાબર. પણ તેના માટે આ ઘટકો પણ સરખા થવા જોઈએ. લાઈક તમને હું આવું આપી દઉં, 2x y 3. હું તમને આવું આપી દઉં ને x ને y શોધો, તો તમારે સૌથી પહેલાં x ને y તો તમારે શોધવાના જ છે. એને સાઈડ પર મૂકો, પહેલાં આ ચેક કરો, આ બંને સરખા છે. અનુરૂપ ઘટકો સરખા નથી, ધેટ મીન્સ અહીંયા x અને y શક્ય જ નથી. મતલબ કે આ દાખલો શું કહેવાય? અસ્તિત્વ જ નહીં ધરાવતો. આપણે એમ બોલીએ કે એ એક્ઝિસ્ટ જ નથી કરતો, બરાબર. એટલે તમારે એના અનુરૂપ ઘટકો પણ સરખા થવા જોઈએ, બરાબર. ચલો, તો હવે આપણે સ્વાધ્યાય લઈ લઈએ. સૌથી પહેલાં ઉદાહરણ તમને એક આ રીતે કોષ્ટક આપેલું છે. પુરુષ કર્મીઓની સંખ્યા અને સ્ત્રી કર્મીઓની સંખ્યા કઈ જગ્યા પરની વાત કરે છે? 3 કારખાના 1 2 3, એમાં પુરુષ અને સ્ત્રી કર્મીઓની સંખ્યા. આ પહેલું કારખાનું, બીજું કારખાનું અને ત્રીજું કારખાનું. પુરુષ કર્મીઓની સંખ્યા અને સ્ત્રી કર્મીઓની સંખ્યા છે. તો સૌથી પહેલાં તમે એને 3x2 ના સ્વરૂપમાં, 3x2 ના શ્રેણિકના સ્વરૂપમાં દર્શાવો. એટલે એની કક્ષા છે 3x2, બરાબર. તો આપણે દર્શાવીએ તો આ 30, 25, 25, 31, 27 અને 26.
એટલે આ તમારો પહેલો સવાલ તો સોલ્વ થઈ ગયો. હવે બીજું શું કહે છે, વાંચીએ આપણે. બીજું કહે છે કે ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક દર્શાવો. શું કહે છે? ત્રીજી હાર અને બીજા સ્તંભ. તો ત્રીજી હાર ને બીજો સ્તંભ, પહેલાં તો આપણે એને પ્રોપર, જરૂરી નથી પણ તમને બતાવી દઉં. આ પહેલી હાર પહેલો સ્તંભ, પહેલો હાર બીજો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ. તો એના જે ઘટકો છે એને મેં એડ્રેસ આપી દીધું. બરાબર. ફરીથી હું જોઈ લો કયો કીધું તમને. ત્રીજી હાર અને બીજો સ્તંભ, ત્રીજી હાર અને બીજો સ્તંભ, તે આ થયું. તે કયો થશે? 26. બરાબર. એટલે એકદમ જ ઇઝી ક્વેશ્ચન હતો. હવે ઉદાહરણ 2 જોઈ લઈએ. જો કોઈ શ્રેણિકમાં બરાબર 8 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કેટલી? બરાબર. હવે આ સવાલ થોડો સમજવા જેવો છે કે શ્રેણિક આપણે લઈએ. ધારો કે આ તમારો શ્રેણિક છે, એને આપણે અહીંયા દર્શાવીએ m બાય n. તો આપણે આ શ્રેણિકની વાત કરીએ, જ વાત કરીએ તો એની 3 હાર ને 2 સ્તંભ છે. તો એના ઘટક કેટલા થશે? આ બેના ગુણાકાર છે એટલા. જોઈ લો 6, 1 2 3 4 5 6. એટલે આ એક વસ્તુ આપણે કહેવાની રહી ગઈ હતી, આપણે જે થિયરી સમજાવી એમાં, કે શ્રેણિકમાં ઘટકોની સંખ્યા કેટલી થાય? શ્રેણિકમાં ઘટકોની સંખ્યા એની હારની સંખ્યા ગુણ્યા સ્તંભની સંખ્યા. બરાબર છે. તો આમાં શક્ય ઘટક કેટલા છે? 8 છે. આમાં 8 ઘટકો છે. તો એમાં શક્ય કક્ષા કેટલી થશે? તો સિમ્પલ તમારે આ રીતે લઈ લેવાનું 8. એટલે 8 આ રીતે થાય. એના અવયવ 1 ગુણ્યા 8 થાય, કાં તો 8 ગુણ્યા 2 થાય, કાં તો 2 ગુણ્યા 4 થાય, કાં તો 4 ગુણ્યા 2 થાય. તો આ જે તમામ મેં લખેલી છે, તે તમામ શક્ય કક્ષાઓ છે આપણે આ શ્રેણિકની. બરાબર. તો તમે એને આ રીતે દર્શાવી શકો છો. AIJ એક એની 1/8 કહેવાય. AIJ એક 8/1 હોઈ શકે. એમ શક્ય, તમને શક્ય કીધી છે. બરાબર. AIJ 2/4, AIJ 4/2. બરાબર. આગળ જઈએ. ચાલો તો ઉદાહરણ 3 જોઈ લઈએ. તમારે 3/2 કક્ષાનો શ્રેણિક શોધવાનો છે જેના ઘટકો AIJ તમને આ સ્વરૂપમાં આપેલું છે, જે મેં તમને આગળ સમજાવેલું હતું તે પ્રમાણે. તો પહેલાં તો આપણે 3/2 નો શ્રેણિક થશે શું તે જોઈ લો. જેની હાર 3 હોય અને સ્તંભ 2 હોય. તો અહીંયા આપણે A11 બરાબર, પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ. બરાબર. 2 સ્તંભ છે એટલે આગળ જઈએ નહીં. આ બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, આ ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ. બરાબર. અને ચોથી હાર છે નહીં એટલે આપણે અહીંયા અટકી જઈશું. બરાબર. બસ તો સ્ટાર્ટ કરો. સૌથી પહેલાં તમે A11 શોધો. બરાબર. એટલે 1/2 I-3 જે છે એટલે 1. બરાબર. A11 -3 × 1 એટલે 1 - 3 - 2 થાય. એનું માનાંક 2 થશે. એટલે 2/2 શું મળશે? 1. તો અહીંયા બાજુમાં આપણે જવાબ લખતા જ થઈએ. આ પહેલો ઘટક તમારો આવી ગયો 1. હવે તમે A12 લઈ લો. 1/2 આની અંદર મૂકો. આ તમારું મેઇન સૂત્ર છે. અચ્છા, આમાં માનાંક અને 1માં કન્ફ્યુઝ થતા હોય તો આપણે 1ને થોડું સરખું કરી દઈએ. બરાબર છે. ક્લિયર? તો ચાલો 1 2 એટલે અહીંયા 1 આવશે, -3 × 2 આવશે. આપણે સૂત્ર પ્રમાણે જ ચાલીએ છીએ. બરાબર. I બરાબર 1 અને J બરાબર 2. બરાબર. તો 1 - 6 કેટલા થશે? -5. -5 નો માનાંક 5 થશે એટલે અહીંયા 5/2 થશે. બરાબર. ચલો એ રીતે આપણે લઈ લઈએ A21. ચાલો તો A21 સૂત્રમાં મૂકો. સૂત્ર છે અહીંયા 2 - 3 × 1. બરાબર. I બરાબર 2 ને J બરાબર 1 અન્ય મૂકી દો. તો 2 - 3 શું થાય? -1 ને એનો માનાંક 1 થશે ગુણ્યા, એટલે અહીંયા થશે 1/2 અને થોડું આપણે, એટલે આ થઈ ગયું 1/2. ચલો નેક્સ્ટ A22. તો 1/2. તો 2 ઓછા, હવે ડાયરેક્ટ લખીએ 2 - 3 × 2 એટલે 6 થશે. તો -4 એનો માનાંક 4/2 એટલે 2 થશે. બરાબર. ચલો એના પછી આપણે લઈ લઈએ A31. તો 1/2 અહીંયા 3 - 3 લો એટલે શું આવશે? અહીંયા ડાયરેક્ટ જ 0 લઈ લઈએ. માનાંક કરવાની પણ કોઈ જરૂર નથી. બરાબર. ને અહીંયા આવશે A32. એટલે અહીંયા આપણે 3 - 3 × 2 એટલે 6 થશે. બરાબર. ચાલો. હા,
ઓલરાઈટ, તો 3 ગુણ્યા 6 એટલે -3 એનો માનાંક 3 ભાગ્યા 2. હવે ખાલી હું એકવાર જવાબ ટેલી કરી લઉં, જોઈ લઉં. બરાબર, 1 1 એટલે 1 -1 1 માઇનસ ઓકે -5 અહીંયા 2 1 2 3 -1 2 2 3 2 6 બરાબર. એટલે ઓલમોસ્ટ સરખો છે. તો આ તમારો ડાયરેક્ટ મેં જવાબ લખી દીધો. હવે અહીંયા વાત કરીએ, 2/2 છે બરાબર, 2/2 છે એટલે આપણે કેવી રીતે લખીશું? A11 પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ બરાબર. કોલમ 2 જ છે એટલે ત્રીજો કોલમ બને નહીં. બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ. અહીંયા પણ આપણે આગળ નહીં જઈએ, કેમ? કારણ કે 2 જ હાર કીધી છે એટલે ત્રીજી હાર બને નહીં બરાબર. ચાલો, તો સૌથી પહેલાં આપણે A11 શોધીએ. આ ફોર્મ્યુલા તમારું રેડી જ છે. તો 1 + 1 ભાગ્યા 2 એટલે 2 નો વર્ગ 4 ભાગ્યા 2 એટલે 2 મળશે. તો આપણે જવાબ લખી દઈએ અહીંયા 2 બરાબર. ચાલો, પછી આપણે લઈ લઈએ A12. તો 1 + 2 વર્ગ ભાગ્યા 2, 3 નો વર્ગ 9 ભાગ્યા 2 થશે બરાબર. પછી આપણે લઈ લઈએ A21. તો 2 + 1 નો વર્ગ ભાગ્યા 2 એટલે 9/2 થશે. અને A22 એટલે 2 + 2 નો વર્ગ ભાગ્યા 2, 4 નો વર્ગ 16 ભાગ્યા 2 એટલે 8 થશે બરાબર. ઇઝી ક્વેશ્ચન છે. આમાં પણ 2/2. આજે ક્વેશ્ચન 4 છે. ક્વેશ્ચન 4 એમાં 3 સવાલ છે. એનો પહેલો અને આ બીજો સવાલ હું કરું છું બરાબર. ચલો, 2/2 છે એટલે આપણે અહીંયા લખીશું A11 આના જેવું, A12 A21 A22 બરાબર. હવે ડાયરેક્ટ લખીએ આપણે I/J, કારણ કે ઇઝી છે. I/J તો 1/1 1, આ 1/2 2/1 2 અને 2/2 1 થઈ ગયું. ક્લિયર? ચલો, ત્રીજા કેસ માટે જગ્યા નથી એટલે આપણે આટલું પહેલાં કાઢી નાખીએ. ચાલો, એ ચોથામાં ત્રીજો સવાલ બાકી હતો. આપણે એ જ 2/2 નો શ્રેણિક કક્ષા એની 2/2 છે શોધવાનું છે બરાબર. એટલે શ્રેણિક તમારો થશે આવી રીતે A11 A12 A21 A22 બરાબર. ચાલો, સૌથી પહેલાં આપણે A11 શોધીએ. તો 1 2 કા 2 નો વર્ગ ભાગ્યા 2, તો 3 નો વર્ગ 9 ભાગ્યા 2. એવી રીતે આપણે A12 શોધીએ. તો 1 2 ગુણ્યા 2 4 નો વર્ગ ભાગ્યા 2, 5 નો વર્ગ 25/2 થશે. એવી રીતે આપણે A21 શોધીએ. તો 2 2 કા 2 4 નો વર્ગ 16 ભાગ્યા 2 એટલે 8 થશે. પછી A22 શોધીએ. તો 2 2 ને 2 4 2 દુ 4 નો વર્ગ ભાગ્યા 2 એટલે 6 નો વર્ગ 36 ભાગ્યા 2 તો 18 બરાબર છે. તો સીધા ઘટકો જ મૂકી દો. ચલો, A11 છે 9/2, A12 છે 25/2, A21 છે 8, A22 છે 18 બરાબર. તો તમારો ક્વેશ્ચન 4 કમ્પ્લીટ થાય છે. ક્વેશ્ચન 5 તમને શબ્દમાં કીધું છે. ક્વેશ્ચન 5 કે કક્ષા 3/4 શ્રેણિકના સભ્યો બરાબર ના 2 કેસ તમને આપ્યા છે. તો તે શ્રેણિકની રચના કરો. મેં એને થોડું આ સ્વરૂપમાં લખ્યું કે શ્રેણિક એ છે 3/4 કક્ષાનો છે બરાબર. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા શ્રેણિક લખી દઈએ 3/4. 3/4 એટલે કેટલી હાર થશે? 3 અને 4 સ્તંભ એટલે A11 સોરી પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, 4 સ્તંભ છે. પહેલી હાર ત્રીજો સ્તંભ, પહેલી હાર ચોથો સ્તંભ, આ બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ ને આ ચોથો સ્તંભ. થઈ ગયો બસ. તો વેલ્યુ શોધો અને અંદર મૂકો. જગ્યાના કારણે આપણે ડાયરેક્ટ જ કરીશું. ચલો, સૌથી પહેલાં A11 તો -3 + 1 -2 એનો માનાંક 2 એટલે 1 થશે બરાબર. પછી A12 બરાબર. A12 તો -3 + 2 I બરાબર 1 લઈ લો. તો -3 + 2 એટલે -3 + 2 -1 એનો માનાંક 1 ભાગ્યા 2. પછી A13 એકચ્યુઅલી આપણે આને એમ લખીએ તો ડાયરેક્ટ જ લખાઈ જાય A12 કેટલું આવ્યું હતું ભૂલી ગયો. -3 + 2 -1 નો માનાંક 1 ભાગ્યા 2 A13. ચલો, તો A13 શું આવશે? -3 + 3 એટલે ડાયરેક્ટ 0 લખી દઈએ આપણે. અને A14 શું થશે? A14 થશે -3 + 4 એટલે 1 ભાગ્યા 2 થશે આ બરાબર.
ચલો હવે A21 લઈ લો તો -6 વત્તા 1, હા -6 વત્તા 1 એટલે -5, એનો માનાંક 5 ભાગ્યા 2. ચલો A22 લઈ લો તો -6 વત્તા 2 -4 નો માનાંક 4 ભાગ્યા 2 એટલે 2 થશે. A23 લઈ લો તો -6 વત્તા 3 એટલે -3 ભાગ્યા 2, -3 નો માનાંક 3 થશે. અને A24 લઈ લો તો -6 વત્તા 4, -6 વત્તા 4 એટલે -2 નો માનાંક 2 ભાગ્યા 2 એટલે 1. કદાચ કેલ્ક્યુલેશનમાં ભૂલ થઈ હોય તો જોઈ લેજો. ટાર્ગેટ છે કોન્સેપ્ટ ક્લિયર કરવાનો. 1/2 0, 1/2 5/2 2, 3/2 1. અને એ જ રીતનો પેલો દાખલો છે 2i - j એટલે એમાં કંઈ ખાસ ધાર નથી માનવાની. આપણે લખી દઈએ ડાયરેક્ટ જ. ચલો એનો જવાબ 2i - j બરાબર. A11 એટલે 2 ઓછા 1 એટલે 1. A12 તો 1 ઓછા 2 એટલે 0. A13 સોરી A12 આપણે કહેતા 2 ઓછા 2 0. A13 તો 2 ઓછા 3 એટલે ઓછા 1. A14 2 ઓછા 4 એટલે ઓછા 2. ચલો A21 2 દુ 4 ઓછા 1 એટલે 3. A22 તો 2 દુ 4 4 ઓછા 2 એટલે 2. આઈ થિંક રિવર્સમાં જ જશે. તો આ મારે ચેક કરવું. આ પણ રિવર્સમાં જ જાય છે એટલે બરાબર લાગે છે જવાબ. A23 તો 2 દુ 4 ઓછા 3 એટલે 1, તો 99% 0 થશે. A24 યસ બરાબર. તો હવે આગળ જઈએ. ચલો ઉદાહરણ 4 અને સ્વાધ્યાય 3.1નો ક્વેશ્ચન 6 તે આપણા સમાન શ્રેણિકોની થિયરી પ્રમાણે છે. જો કક્ષા સરખી હોય શ્રેણિકોની અને અનુરૂપ ઘટકો સરખા હોય તેને સમાન શ્રેણિક કહેવાય. તમને અહીંયા કહી દીધું છે કે સમાન શ્રેણિક છે એટલે ઓબ્વિયસ એના અનુરૂપ ઘટકો સરખા હશે. પણ તેમ છતાં આમાં આપણે ચેક કરી લઈશું. જે તમારે આમાં શોધવાનું છે તમારે આમાં ABC XY અને Z. તો ABC XY Z સિવાય જેટલા ઘટકો હોય તો જેટલા ચેક કરી લો કે શું એ સરખા છે. લાઈક અહીંયા -6 ને અહીંયા -6 સરખા છે. અહીંયા -21 -21 સરખા છે. બીજું તો કંઈ અહીંયા 0 બરાબર. તો આ સમાન શ્રેણિકો છે જ. તો આપણે ડાયરેક્ટ જ સરખાઈ દઈએ તો x+3 સાથે ત્યાં અનુરૂપ ઘટક છે 0 એટલે x બરાબર -3. આ પહેલું સોલ્યુશન આવી ગયું. પછી z+4 પહેલી હાર બીજો સ્તંભનો સામે અનુરૂપ ઘટક 6 છે તો 6 ઓછા 4 તમને મળશે 2 બરાબર. પછી આપણે અહીંયા ચેક કરીએ તો આને લઈ લઈએ A-1 બરાબર -3 તો A બરાબર -3 વત્તા 1 એટલે -2. ચાલો આટલું પત્યું. હવે આપણે 2y - 7 ઇઝ ઇક્વલ ટુ 3y - 2. તો 2y - 3y એટલે -y ને 7 - 2 એટલે 5 એટલે y ઇઝ ઇક્વલ ટુ -5. ફરીથી એકવાર ચેક કરી લઈએ. 2y - 7 ઇઝ ઇક્વલ ટુ 3y - 2, 2y - 3y -y 7 આ સાઈડ. ચલો તો આ પણ બરાબર છે. હવે આપણે કયું રહેશે એમાં 2c. અહીંયા 0 છે અને પેલી સાઈડ 2c + 2 છે બરાબર. દેટ મીન્સ 2c ઇઝ ઇક્વલ ટુ -2 તો c શું મળશે -1. ચલો આ પણ એક થઈ ગયું. હવે આપણે શું શોધવાનું હતું ABC XYZ. તો A XYZ થઈ ગયા. B બાકી છે તો B - 3 ઇઝ ઇક્વલ ટુ 2B + 4 એટલે B - 2B તમને -B મળશે ને 4 ને 3 7 મળશે એટલે B બરાબર -7. ઓકે એટલે એકદમ જ ઇઝી ટાઈપનો ક્વેશ્ચન છે. આમાં ચેક કરી લો તો આમાં તમારે XYZ ક્વેશ્ચન 6 એમાં 3 પાર્ટ છે. પહેલો બીજો અને ત્યાં ત્રીજો બરાબર. તો એમાં તમારે XYZ શોધવાના છે. તો અહીંયા X છે Y છે Z ખાલી આ 5 નંબરમાં છે જે સરખા છે બરાબર. એટલે ડાયરેક્ટ જ આપણે લખીએ તો X બરાબર 1 થશે અને Y બરાબર 4 થશે અને Z બરાબર 3 થશે. ચલો અહીંયા વાત કરી લઈએ. ચલો આમાં તો આ બંને ઘટક સરખા છે એટલે x+y બરાબર પહેલામાં પહેલું 6 આવે છે બરાબર. અને 5 + z ઇઝ ઇક્વલ ટુ 5 આવે છે એટલે z તમારો 0 થઈ ગયો. ચલો એક વાત થઈ ગઈ. અને બીજું છે xy બરાબર 8 એટલે y બરાબર 8/x થશે.
બરાબર, તેને આપણે મૂકી દઈએ એક્સ પ્લસ વાય બરાબર 6, વાય બરાબર 8/x છે બરાબર 6, એટલે એક્સ સ્ક્વેર વત્તા 8 બરાબર 6x થશે. તો એક્સ સ્ક્વેર ઓછા 6x વત્તા 8 બરાબર 0 થશે. તો આના હવે એકદમ જ ઇઝી છે, એક્સ ઓછા 4 એક્સ ઓછા 2 બરાબર 0, એટલે એક્સ બરાબર 4 અથવા એક્સ બરાબર 2 મળશે. બરાબર, તો અહીંયા આપણે લઈ લઈએ એક્સ બરાબર 4 એક્સ બરાબર 2. બરાબર, તો એક્સ બરાબર 4 તો વાય બરાબર શું થશે? 8/4 2 થશે. ચલો, મારો વાય સોરી 2 અને ઝેડ મારા થોડા ક્લેશ થાય છે. આમાં 8/2 એટલે 4 અને બંને કેસ માટે ઝેડ તો 0 જ થશે. તો આ તમારું સોલ્યુશન આવી ગયું. બરાબર, આ પહેલામાં જોઈ લઈએ આપણે ત્રીજો ક્વેશ્ચન. તો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 9. અહીંયા તમને આપ્યું છે એક્સ પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 5 અને વાય પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 7. મેં અનુરૂપ ઘટકો સરખાવી દીધા છે. બરાબર, હવે વાય પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 7 તો અહીંયા મૂકી દો તમે, એટલે એક્સ બરાબર તમને મળશે 2. એક્સ પ્લસ ઝેડ, એક્સ તમને 2 મળી ગયું, તો ઝેડ તમને મળશે 3. બરાબર, હવે ઝેડ મળી ગયા તો અહીંયા 3 બરાબર 7, તો વાય મળશે તમને 4. ઠીક, આગળ જઈએ. ચલો, ઉદાહરણ 5. તમારે ABCD શોધવાના છે જો બે શ્રેણીકો સમાન હોય તો. તમને આપી દીધું છે. બરાબર, તો એના અનુરૂપ ઘટક તમે સરખાવી દો એટલે તમને શું મળશે? 2a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 4 અને અહીંયા a માઇનસ 2b. હું a અને બીના સમીકરણોને સાથે લખું છું એટલે તમને આઈડિયા આવે. ને આ છે 5c માઇનસ ડી બરાબર 11 અને 4c પ્લસ 3d બરાબર 24. બરાબર, 2a પ્લસ બી બરાબર 4, a માઇનસ 2b બરાબર -3. બરાબર, અને 5c માઇનસ ડી બરાબર 11 છે, 4c પ્લસ 3d બરાબર 24. બસ, તો અમને આને આપણે ઉકેલવાના છે. ડાયરેક્ટ વેલ્યુ નથી મળતી, આપણે ઉકેલવાના છે. તો આને આપણે 2 થી ગુણી નાખીએ. બરાબર, અને આને આપણે 3 થી ગુણી નાખીએ. બરાબર, એ તમને આમાંથી શું મળી જશે? આમાંથી તમને a મળી જશે. તો આ 4a પ્લસ 2b બરાબર 8 થશે. આ a માઇનસ 2b બરાબર -3 થશે, એટલે 5a બરાબર 5, એટલે a તમને મળશે 1. કોઈ પણ એકમાં મૂકી દો તો a માઇનસ 2b બરાબર -3, તો 1 માઇનસ 2b ઇઝ ઇક્વલ ટુ -3. -3 -1 -4, એટલે b તમને મળશે 2. ચાલો, અહીંયા જોઈ લો. તો 15c માઇનસ 3d બરાબર 33, 4c પ્લસ 3d બરાબર 24. ચલો, 3d કટ થશે એટલે 19c. અહીંયા 4 ને 3 7 ને, તો 19 ગુણ્યા 3 57 થશે, એટલે c બરાબર તમને મળશે અહીંયા 3. બરાબર, કોઈ બી એકમાં વેલ્યુ મૂકી દો તમે, તો 4c પ્લસ 3d બરાબર 24, તો 4 તાલી 12 વત્તા 3d બરાબર 24. 24માંથી 12 જાય તો 12, તો d બરાબર થશે 4. બરાબર, આમ તો જવાબ બરાબર લાગે છે. તેમ છતાં ગણતરીમાં ભૂલ હોય તો જોઈ લેજો. આગળ જઈએ. આ પણ કંઈક એવું જ છે. તો a માઇનસ બી બરાબર -1 ને એને અનુરૂપ જ લખે છે આપણે 2a માઇનસ બી બરાબર 0. બરાબર, અહીંયા 2a પ્લસ સી, એટલે અહીંયાથી આપણી ગાડી અટકે છે. પહેલાં આપણે આને સોલ્વ કરી દઈએ. અહીંયા તમે જુઓ તો અહીંયા a ને b, સોરી હા, અહીંયા બરાબર હતું. અહીંયા AB અને CD ફોર્મ હતું. ત્યાં તમે જુઓ તો ABનું આ અનુરૂપ બરાબર છે, પણ ત્યાં A અને C છે. હું જરા ચેક કરી લઉં. ક્વેશ્ચન 7, a માઇનસ બી, 2a માઇનસ બી, 2a પ્લસ સી, 3c પ્લસ ડી. અને હવે આપણે ચેક કરીએ ઉદાહરણ 5. તો 2a પ્લસ બી, 5c માઇનસ ડી, a માઇનસ 2b, 4c પ્લસ 3d. અને એનો આન્સર પણ ચેક કરી લઈએ. a બરાબર 1, b બરાબર 2, c બરાબર 3. ઓકે, એટલે આમાં ખાલી આપણે આને સોલ્વ કરીએ. ચલો, આ માઇનસ પ્લસ કરી દઈએ તો આ કેન્સલ થઈ જશે. a માઇનસ 2a એટલે -a -1, તો a બરાબર 1 મળશે. ચલો, a બરાબર 1 મળશે તો a માઇનસ b બરાબર -1, તો 1 માઇનસ b ઇઝ ઇક્વલ ટુ -1, -1 -2, તો b મળશે તમને અહીંયા 2. ચાલો, તો આગળ જઈએ. 2a પ્લસ c બરાબર 5,
બરાબર, એ તમને મળી ગયા છે 1, તો a બરાબર 1 તો 2 થઈ જશે, બરાબર 5, તો c મળશે 3, બરાબર, ને છેલ્લું છે 3c પ્લસ d બરાબર 13, c તમને હમણાં 3 મળ્યા છે એટલે 9 વત્તા d બરાબર 13, 13માંથી 9 જશે તો 4. એકવાર ચેક કરી લઈએ, a માઇનસ બી માઇનસ 1, 2a માઇનસ બી 0. ઓકે, તો a માઇનસ 2 એ માઇનસ a માઇનસ 1 ઇક્વલ ટુ 1, a માઇનસ બીમાં જ વેલ્યુ મૂકી દઈએ 1 માઇનસ બી. ઓકે, ચાલો હવે પહેલામાં કંઈક ખાસ, આ તમારો MCQ ક્વેશ્ચન છે. તમને સવાલ એવો છે, કંઈક તમારો એવો છે કે નવમો ક્વેશ્ચન છે, તો શું કહે કે એક્સ અને વાયની જે કિંમતો માટે શ્રેણિકની જોડ સમાન થાય એટલે આપણે વચ્ચે ઇક્વલ ટુ મૂકી દઈએ, બરાબર. સમાન થાય તો એક્સ અને વાય શોધો, બસ તો અનુરૂપ ઘટક સરખાઈ દો. 3x વત્તા 7 બરાબર 0, તો 3x બરાબર -7, તો x તમને થશે -7/3. y વત્તા 1 બરાબર 8, તો y બરાબર થશે 7, બરાબર. તો x બરાબર -7/3, x બરાબર -7/3, કે મારી કોઈ લખવામાં ભૂલ થાય છે, 2 - 3x, 3x + 7 0. આપણે આ પણ ચેક કરી લઈએ, 2 - 3x = 4, તો -3x = 4 - 2, તો -3x = 2 મળે છે, તો x અહીંયા -2/3 મળે છે, બરાબર. x બરાબર -2/3 અને y 5 = y - 2, તો y બરાબર 7. એટલે આનો જવાબ શોધવું શક્ય નથી એવું તમને કીધું છે, બરાબર, કારણ કે અહીંયા એક્સના 2 જવાબ છે, બરાબર. અહીંયા એક્સના 2 જવાબ મળે છે અલગ અલગ, કે પછી મારી લખવામાં કોઈ ભૂલ થાય છે? ના. 2 - 3x = 4. એટલે આમાં આપણે ઓપ્શન કયું આવશે તે એ તમે તમારે તે જોઈ લેવું. બેઝિકલી એક્સની 2 વેલ્યુ અલગ અલગ તો ના મળે, એના પરથી જવાબ તમારો આઈ થિંક શક્ય નથી એ દિશામાં જશે. આપણે આગળ જઈએ. ચલો પહેલા સવાલ પર આવીએ. ક્વેશ્ચન 1 એકદમ ઇઝી છે. સવાલ શું કહે છે, તમને શ્રેણિક આપેલો છે, તો શ્રેણિકની કક્ષા શોધો. તો આપણે શ્રેણિકની કક્ષા લખીશું, એટલે એને આ સ્વરૂપમાં લખીશું AIJ. કેટલી હાર છે આમાં? 3 હાર છે. સ્તંભ કેટલા છે? 4. એટલે પહેલો સવાલ તો સોલ્વ થઈ ગયો. ઘટકોની સંખ્યા, તો ઘટકોની સંખ્યા શું આવશે? કેટલી આવશે? હારની સંખ્યા ગુણ્યા સ્તંભની સંખ્યા, એટલે 12 આવશે. તમને કહે છે કે A13, પહેલાં એક કામ કરીએ, આપણે એને આ પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, પહેલી હાર ચોથો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, બીજી હાર ચોથો સ્તંભ, બરાબર. હવે તમને શું શોધવાનું કીધું છે? A13. ચલો A13, પછી બીજું શું શોધવાનું કીધું છે? A21, દેન A33, A24, A33 તો છે નહીં, અને A24 છે, એટલે આપણે A33 શક્ય નથી લખી દઈએ પહેલાં જ, બરાબર. સોરી, અહીંયા 3 છે, અહીંયા ત્રીજું છે, એટલે A31, મને એમ કે 2/4 છે, તો A32, A33, A34, એટલે A33 છે, અને A24 અને A23. ચાલો, તો A13 છે તમારી પાસે, A13 છે 19, A21 છે 35, A23 છે 5/2, A24 12, અને A33 છે -5. ચલો, તો આ ક્વેશ્ચન 1 હતો. હવે આપણે ક્વેશ્ચન 2 જોઈ લઈએ. ક્વેશ્ચન 2 શું કહે છે કે જો કોઈ શ્રેણિકને 24 ઘટક હોય તો તેની શક્ય કક્ષાઓ કેટલી? બરાબર, તેની શક્ય કક્ષા, તો 24ના તમે અવયવ કઈ રીતે પાડી શકો? 1 × 24, કાં તો 24 × 1, પછી 2 × 12, કાં તો 12 × 2, 3 × 8, કાં તો 8 × 3, 4 × 6, કાં તો 6 × 4, અને પછી 8 આવશે. 8 તો આપણે યુઝ થઈ ગયું. તો આ શ્રેણિક તમે આટલી કક્ષાઓ એની શક્ય છે. 1/24,
બરાબર 24/1 બરાબર. તો આ તમે જવાબ મેં તમને આગળ લખેલું એ પ્રમાણે લખવાનો છે. ચલો ક્વેશ્ચન 3 શું કહે છે? 18 ઘટકો હોય, 18 ઘટકો હોય. ઓકે, પહેલામાં તો 13 ઘટકો માટે તમને કીધું છે. આમાં હજુ એક વસ્તુ બાકી છે. 13 ઘટક હોય તો 13માં તો ખાલી 2 જ અવયવ પડે છે, એટલે એની શક્ય સંખ્યાઓ 2 જ થશે. બરાબર. ઓલરાઈટ, હવે તને શું એના પછી છે ક્વેશ્ચન 3 18 માટે. તો 18 આમાં કુલ કેટલી થશે? ગણી કાઢો. 1 2 3 4 5 6 7 8. આમાં શક્ય 8 કક્ષાઓ થશે, આમાં શક્ય 2 કક્ષાઓ થશે. 18 માટે 1 ગુણ્યા 18 એનું ઊંધું 18 ગુણ્યા 1, 2 ગુણ્યા 9 એનું ઊંધું 9 ગુણ્યા 2, 3 ગુણ્યા 6 એનું ઊંધું 6 ગુણ્યા 3. 4 આવે નહીં, 6 તો આપણે યુઝ થઈ ગયું. બરાબર. તો શક્ય કેટલા થશે આના? 1 2 3 4 6 કક્ષાઓ શક્ય છે. કક્ષાઓ આ કક્ષા જ કહેવાય 1/18. પછી 5 ઘટકો હોય તો 5 માટે માત્ર 2 જ શક્યતા છે, 1 ગુણ્યા 5 કાં તો 5 ગુણ્યા 2. બરાબર. ઓકે, તો હવે તમે આગળ વધશો. ચલો 7 8. હવે 8મો ક્વેશ્ચન જોઈ લો. શું કહે છે તે 8મો ક્વેશ્ચન કે AIJ M ક્રોસ N. બરાબર છે. જો ચોરસ શ્રેણિક હોય, ચોરસ શ્રેણિક માટે આપણે સીધું જ કીધેલું છે, કશું વિચારવાનું નથી. જ્યારે હારની અને સ્તંભની સંખ્યા સમાન હોય ત્યારે જે ચોરસ શ્રેણિક કહેવાય. તો આમાં વિચારવાનું જ નહીં. ઓપ્શન તમને આપેલા છે M લેસ દેન N, M ગ્રેટર દેન N, M ઇક્વલ ટુ N. એટલે આપણો ઓપ્શન C આવશે. બરાબર. અને D આમાંથી એક પણ નહીં, તો શક્ય જ નથી. ચલો પછી આપણે 9મો સવાલ થઈ ગયો છે 10મો સવાલ છે તે જરા જોઈ લઈએ શાંતિથી. શું કહે છે? પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય એવા 3/3 કક્ષાવાળા શ્રેણિકોની સંખ્યા કેટલી? કેટલા શ્રેણિક શક્ય છે? 3/3 શ્રેણિક છે એટલે એની જગ્યા કેટલી થશે? આ 1 2 3 4 5 6. અહીંયા મેં ઘટક નથી લખ્યા, એની જગ્યા લખી છે. જગ્યા કે પહેલી જગ્યા પર કેટલું, બીજી જગ્યા પર કેટલું. બરાબર. હવે અહીંયા તમે કેટલા મૂકશો? પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તમારી પાસે 2 ચાન્સ છે. એટલે આ જગ્યા પર તમે લાઈક આ પહેલી જગ્યા પર તમે 2 માંથી કોઈ એક મૂકી શકો. બીજી જગ્યામાં પણ તમે 2 માંથી કોઈ એક. કયા 2 નંબર છે? 0 અથવા 1. આ 0 અને 1 એ 2 સમજ પડી? 0 અથવા 1 એટલે 0 અથવા 1 માંથી કોઈ પણ એક, એટલે 2 માંથી એક. બીજી જગ્યામાં 2 માંથી કોઈ એક, ત્રીજી જગ્યામાં 2 માંથી કોઈ એક, ચોથી જગ્યામાં 2 માંથી કોઈ. એટલે કુલ કેટલી જગ્યા છે? 9 જગ્યા છે. બરાબર છે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલા થાય? 1 2 3 4 5 6 7 8 અને 9. 2 3 4 5 6 7 8 9. તો કુલ 2 ની 9 શક્યતા છે. 2 ની 9 એટલે 512 શક્યતા છે. એટલે ઓપ્શન તમારું આવશે ડી. માનો કે તમને અહીંયા 4 કીધું હોય, અથવા તમે ચાલો એક વસ્તુ આપણે સમજીને ચાલીએ કે તમારી પાસે 4 જ જગ્યા છે. જગ્યા આપણે ABCD લઈ લઈએ. બરાબર. જગ્યાની વાત કરું છું. ABCD જગ્યા, અને તમારે 3 ઘટક મૂકવાના છે. 3 આમાં તમારે કયા ઘટક મૂકવાના હતા? 0 અથવા 1. તમે સમજો ને 1 2 3 મૂકવાના છે. તો આ જગ્યા પર તમે 3 મૂકશો, એના પછી 3, એના પછી 3. તો એનો જવાબ આવશે 3 ની 4. બરાબર છે. તો આ તમારું સ્વાધ્યાય 3.1 હતું. બરાબર. આગળ વધીએ.